સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું બાપ। તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે 8 ઓગસ્ટ અને 2025 વાર છે શુક્રવાર। પંચાંગ કહે છે કે શુક્લ પક્ષ છે, ઉત્તરાષાઢા નક્ષત્ર છે, આયુષ્યમાન યોગ છે, મકર રાશિનો ચંદ્ર છે અને કર્ક રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરીએ તો રાહુકાળ 10:55 થી 12:32 સુધી છે। યમઘંટ બપોરે 3:48 થી સાંજે 5:26 સુધી છે। તો આ સમયની અંદર કોઈ શુભ કાર્ય અશુભ સમયમાં ન થાય અને કોઈ સારું કાર્ય કરવા માટે, કોઈ શુભ કાર્ય માટે, કોઈ સારી યાત્રા કરવાની હોય તો મુહૂર્ત લેવું જોઈએ સારું, ચોઘડિયું લેવું જોઈએ સારું। તો અભિજીત મુહૂર્ત 12:07 થી 12:59 એ સર્વોત્તમ મુહૂર્ત છે। તો વાલા મિત્રો, આપણા ગુજરાતના આધારિત શ્રાવણ મહિનાની પૂનમ હવે આવવાની તૈયારીમાં છે। તો આજનો જે ઉપાય છે તે ઉપાય લગભગ પૂનમને લગતો છે। તો વાલા મિત્રો, વહેલી સવારે ઉઠીને તમે સ્નાન કરવા જાઓ તે પહેલા દૂધ અને દહીં બે મિક્સ કરવાનું એક વાડકીમાં થોડુંક, અને ત્યાર પછી પોતાના શરીર પર લગાડી દેવાનું। દૂધ દહીં લગાડ્યા પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરી લેવાનું। સાથે સાથે સાબુ ને શેમ્પુ પણ લગાડવાની છૂટ છે। અને એ કાર્ય થઈ જાય, સ્નાન થઈ જાય, તમે સ્વચ્છ થઈ જાઓ, તમે સારા કપડાં પહેરી લો, એટલે તમારી પાસે દેશી અત્તર હોય તો દેશી અત્તર અથવા સ્પ્રે તમારે તમારા કપડા પર છાંટવાનું છે। સુગંધિત દ્રવ્ય કપડા પર છાંટી દેવાનું અને કદાચ સુગંધિત સ્પ્રે તમારે કપડા પર છાંટો તો પણ ચાલે, અથવા અત્તરને જમણા હાથના આ ભાગની અંદર લગાડી દો। બરાબર સમજી લો। જો દેશી અત્તર હોય અને કપડા પર ન લગાડો, ખાલી હથેળીના આ જે પોચો ભાગ છે એના પર લગાડી દો તો પણ ચાલે। ત્યાર પછી મંદિરે જવાનું છે, ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરવાનો છે। દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ પંચામૃતથી અભિષેક કરવાનો અને શિવલિંગ ઉપર ચંદનનું, સફેદ ચંદનનું તિલક કરવાનું। અને આટલું કાર્ય કર્યા પછી ઘરે આવવાનું છે। એક સફેદ કાગળ લેવાનો, એમાં એક ચપટી ચોખા લેવાના, પણ ચોખા ટુકડાવાળા લેવાના છે, મિક્સ આખા અને ટુકડાવાળા। એની એક પડીકી બનાવવાની, ઉપરના ખિસ્સામાં 24 કલાક માટે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવાલયમાં જઈને મૂકી આવવાની। સાયંકાળ થાય એટલે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કા ગોસંડી રામાયણજીનો પાઠ તમારે કરવાનો છે। અને જ્યારે રાત્રિ સમય થાય, જ્યારે સૂવાનો સમય થાય, ત્યારે તમારે તમારી જ પથારીમાં બેસીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ વખત બોલી જવો। આ જનરલ પ્રયોગ હતો જે બધાને આપવામાં આવે છે। હવે જેની જન્મ તારીખ, જેની વર્ષગાંઠ 8મી ઓગસ્ટ ના દિવસે આવી છે, શુક્રવારના દિવસે, તેવા મારા મિત્રોએ વહેલી સવારે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે। ત્યાર પછી શિવાલયમાં જવાનું, મેં કહ્યું તે પ્રમાણે પંચામૃતથી જ ભગવાન શિવનો અભિષેક કરવાનો। ત્યાર પછી પોતાના શરીર પર અત્તર પણ લગાડવાનું છે, એ પણ હું કહું છું।
પણ એક કામ એક્સ્ટ્રા કરવાનું છે, તે એ છે કે તમારે કોઈ પણ દેવ મંદિરની અંદર આજે કપૂરનું દાન કરવાનું છે. 8મી તારીખે તમારા જન્મદિવસે કપૂરનું દાન મહાદેવના મંદિરમાં કરવાનું છે. જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા મિત્રો, એમને સવારે સ્નાન કરવાનું. સ્નાન કર્યા પછી પોતાના માતા પિતાના પગે લાગવાનું અને કોઈ પણ સૌભાગ્ય સ્ત્રી હોય એ સૌભાગ્યવંતી સ્ત્રીને ચૂડીઓ આપવાની છે, બંગડીઓ, કુમકુમ આપવાનું છે, શ્રૃંગારનું સાધન આપવાનું છે. આ બધું તમે દાન કરજો. અને સાયંકાળ થાય ત્યારે આખા પરિવાર સાથે ખીર બનાવવાની અને ખીર આખા પરિવારે સાથે જમવાની. બસ આટલો ઉપાય કરી લો, ભગવાનની કૃપા આખું વર્ષ રહેશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને મારા વિડીયોને બહુ જ મોટી સંખ્યામાં લોકો જોવે છે. હું પોતે જાણું છું. લગભગ 15-17 હજાર લોકો ફેસબુક પર જોતા હશે, 20-22 હજાર લોકો યુટ્યુબ પર જોતા હશે. પણ એ બધા જેટલા મારા વાલા મિત્રો છે, એ બધા જે મને પસંદ કરી રહ્યા છે, મારો વિડીયો જોઈ રહ્યા છે, એ લોકોને માત્ર 2 હાથ જોડીને એક જ વિનંતી કરું છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે મારા વિડીયોને તમે શેર કરો. મારો વિડીયો શેર થશે તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચશે અને એકવાર જરૂરિયાતમંદ સુધી પહોંચી જશે, બચારો એ ઉપાય કરશે, ભગવાનની કૃપા થશે અને એનો શ્રી મને તમને મળશે. તો બહુ જ આગ્રહ રાખું છું, મારા વિડીયોને શેર કરો. પ્લીઝ તમારા ગ્રુપમાં શેર કરો, તમારી પાસે જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય એમાં શેર કરો. બસ એ પ્રાર્થના કરું છું, આ મારી પ્રાર્થનાને સ્વીકારજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા હર હર મહાદેવ.